નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 બરાબર। તમે અહીં જોઈ શકો છો ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં વિભાગ 1માં પહેલું પ્રકરણ આપણે જોઈ ગયા। હવે આજે આપણે જોવાના છીએ બીજું પ્રકરણ બરાબર। પહેલા પ્રકરણમાં 10 સવાલો હતા, તો આપણે ચેપ્ટર 2ની શરૂઆત કરીએ એ પહેલાં જોઈ લઈએ કે આપણે ચેપ્ટર 1નું જે સોલ્યુશન હતું એ કઈ રીતે કર્યું હતું। તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર। તો આવી રીતે સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરેલું હતું। તો હવે એવી જ રીતે આપણે ચેપ્ટર 2નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેમાં ટોટલ 6 સવાલ છે અને છેલ્લામાં 9 સવાલ છે, એટલે કે પારિભાષિક શબ્દો આપેલા છે। ઓકે, તો આ સવાલ તમારા માટે ખૂબ જ મહત્વના રહેશે। પહેલો તમારો જે વિભાગ બીની અંદર આ પ્રશ્ન છે, એની અંદર 8 પ્રશ્ન પૂછવામાં આવશે અને 2 ગુણના છે। તો પહેલો સવાલ છે, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું, કારણ આપો બરાબર। એનો જવાબ આપણે સીધો અહીં લખેલો છે, જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું, તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી। આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો, તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશ પણ જર્મનીને આપવા પડ્યા। જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું ન હતું। આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું। હવે જુઓ બીજો સવાલ શું આપેલો છે, તો કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ, કારણ સમજાવો। તો લખીએ જવાબ, 19મી સદીના અંતે જર્મનીએ રશિયા, એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી। જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા લાગ્યો। આ રીતે જમીને જર્મનીએ એશિયા અને આફ્રિકાના, ઇંગ્લેન્ડના અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા। પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ। ત્યાર પછી ત્રીજાનો સવાલ છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, કારણ આપો। આમાં 5 કારણ જ છે બરાબર। તો એનો જવાબ આપણે લખીએ, પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ, અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવો વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર જણાય। આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરાયેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। ચોથો સવાલ પણ જોઈ લઈએ। ચોથો સવાલ છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની, કારણ આપો। જવાબ લખો, પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય પ્રજામાં પુરુષોની સંખ્યા ઘટી। આથી જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આગળ વધતા પહેલાં ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આપણે બધા જ સવાલના જોયા જવાબ અને હજી આગળ જોવાના છીએ। ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રને પણ આ વિડીયોની જરૂર છે ને, તો એમની સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। તમારે બીજા જે પણ વિષયના સોલ્યુશન જોઈતા હોય તે તમારા ધોરણ સાથે વિષય લખવાનો અને એની બાજુમાં સેક્શન લખી અને મોકલી આપજો, ત્યાં તમને લિંક મળી રહેશે। જોઈએ આપણે પાંચમું, 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો।
જવાબ આપણે લખીશું 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે નીકળેલા એક વિશાળ નિશસ્ત્ર લોકોના સરઘસ પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા, જેથી સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. હવે છે પ્રશ્ન નંબર 6. બરાબર છે, એની અંદર આપેલું છે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. ટોટલ 9 પારિભાષિક શબ્દ છે. બરાબર, એમાં પહેલો આપણને આપેલો છે બ્લેક હેન્ડ. ઓકે, એનો જવાબ લખીએ. બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. બીજું છે આપણને આપેલું છે રાષ્ટ્રસંઘ. જવાબ જોઈએ. વિશ્વયુદ્ધની ભયાનકતાએ જગતના દેશોને વિશ્વ શાંતિની જરૂરિયાત સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની જરૂરિયાત સમજાતા વિશ્વ શાંતિ તરફ સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સને 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. બરાબર, ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે વર્સેલ્સની સંધિ. એનો જવાબ છે ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. ચોથું છે અફીણ વિગ્રહો. બરાબર, એનો જવાબ આપણે લખીએ. ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. તેમાં ચીનનો પરાજય થયો, પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો. પાંચમું, સંધિ એટલે સુલેહ. બરાબર, જગતના બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય, યુદ્ધને અંતે એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય. પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલેહ કરવી પડે તેને સંધિ કહેવાય. સંધિમાં પરાજિત દેશને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે. બરાબર, પાંચમો સવાલ હતો સંધિ. છઠ્ઠો છે એકીકરણ. જવાબ, એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ, અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે જર્મનીના જુદા જુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું, એટલે કે જર્મનીનું એકીકરણ કર્યું. સાતમું આપણને આપેલું છે સામ્રાજ્યવાદ. આઠમું અને નવમું, હવે 2 સવાલ બાકી છે. બરાબર, જોઈએ. સાતમામાં, રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે, તેમની પર પોતાનું સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. આઠમું આપેલું છે બોલ્શેવિક ક્રાંતિ. જવાબ લખો. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેગ્નેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિકોને મેંગોવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. નવમું, 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ કાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી નિર્દોષ લોકોને મારી નાખ્યા, હજારોને ઘાયલ કર્યા.
સેન્ટ પીટરબર્ગ્સના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો એટલે 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે આના પછી આપણે ચેપ્ટર 3નું સોલ્યુશન કરીશું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, બધા જ ચેપ્ટરની મળી જશે. ઓકે. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં. ઇંગ્લિશના સોલ્યુશન પણ આપણે મૂકી દીધા છે, તો એ જોવાનું ભૂલશો નહીં.